જૂનાગઢના બિલખા ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં 5 જેટલા રખડતા શ્વાને બાળક પર હુમલો કરીને ઈજા પહોંચાડી છે। 6 વર્ષના બાળક પર હુમલો કરાતા બાળક ઇજાગ્રસ્ત થયું છે। રખડતા શ્વાનના હુમલાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના બિલખા ગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં 5 જેટલા શ્વાનનો બાળક પર હુમલો થતા બાળક ડરી ગયો છે। 6 વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા છે। ઇજાગ્રસ્ત બાળકને બિલખા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ છે અને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। કૂતરું વાહે દોડ્યું ને 4 કૂતરા ચોટી ગયા। 4 કૂતરા ચોટીને 5 કૂતરા થઈને ઈજા કરી। ઈજા જેવી તેવી નહીં, પણ આખું એનું માંસ દેખાય એટલી ઈજા કરી નાખી। તેને બિલખા હોસ્પિટલે તો સંભાળ્યો પણ નહીં કે એની ઈજા પ્રમાણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો અને આથી એને હોસ્પિટલે લઈ જાય અને જે આપણે આવે કે 1 થી વધુ કૂતરા જે ગાઈડલાઈન મુજબ કવડે ત્યારે એને હડકાયાનું ઇન્જેક્શન આપવામાં આવે। એ ઇન્જેક્શન આપ્યું અને એને છોકરાને 7 ટાંકા લેવામાં આવ્યા। અમે એક તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે કે આજે અમારા છોકરા ઉપર થયું, આવનારા સમયના ગાળામાં કોઈ છોકરા ઉપર આવું ન થાય ને તંત્ર થોડુંક ધ્યાન આપે। માનવ ભક્ષી કૂતરા જે રખડી રહ્યા છે, બહુ ઝાઝા કિસ્સા થઈ ગયા, બહુ બધાને કવડે છે, કાંઈક ધ્યાન આપે, ખાસ અપીલ। ગામમાં રખડતા શ્વાન પર નિયંત્રણ લાવવા પરિવારની માંગ છે કે અને સ્થાનિકોનું કહેવું છે કે રખડતા શ્વાનને કારણે ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે, ત્યારે પાલિકા રખડતા શ્વાનને પકડે તેવી માંગ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।